તો બનાસકાંઠાના સુઈ ગામમાં 17 ઇંચ વરસાદથી તબાહી મચી ગઈ છે। જોરાવરગઢમાં લોકોના ખેતરો સાથે મકાનોમાં નુકસાન થયું છે। ખેતરમાં બનાવેલા મકાનો તૂટી પડ્યા છે। વરસાદ અને પાણીના કારણે 2 કાચા મકાન ધરાશયી થયા છે। સ્થાનિકોએ સરકાર પાસે સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે। સતત વરસાદ અને તેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, તેની શું સ્થિતિ છે આપ જુઓ। ખેતરમાં બનાવેલા મકાનો તૂટી પડ્યા છે, ખેતરો ધોવાઈ ગયા છે। વરસાદ અને પાણીના કારણે કાચા મકાનો ધરાશયી થયા છે અને હજી પણ આ પાણી છે એ ઓસર્યા નથી। વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે અને તેનાથી લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। બનાસકાંઠા થરાદ અને સુઈ ગામ જે બેટમાં ફેરવાયું એ બેટમાં ફેરવવાના કારણે તમામ જગ્યા ઉપર માત્ર પાણી જ જોવા મળ્યા। હવે એ પાણી ક્યાંક ઓછા થયા છે, પરંતુ જે પ્રકારની અહીંયા તબાહી સર્જાઈ, જે પ્રકારે પૂર આવ્યું, જે પ્રકારે એક સાથે 17 ઇંચ વરસાદ જે સુઈ ગામમાં પડ્યો, એ વરસાદના કારણે અહીંયા ઘણું બધું નુકસાન થયું છે। રસ્તા તૂટ્યા છે અને સૌથી વધારે નુકસાન ખેતીને અને તેની સાથે આ જે પ્રકારે આ નળિયા દેખાય છે, અહીંયા મકાન હતું, 2 મકાન હતા જે તૂટી ગયા છે। આ વરસાદના કારણે અહીંયાથી પસાર થયેલા જલપ્રવાહના કારણે આ તૂટેલું મકાન એ જોરાવરગઢમાં આવેલા ખેતરોમાં આવેલું આ 2 મકાન જે છે, જે કાચા મકાન હતા, જે પાણીના પ્રવાહમાં ધોવાયા, તૂટ્યા અને તેના કારણે હવે આ મકાનમાં રહેતા લોકોને બહાર રહેવાનો વારો આવ્યો। પણ એ મકાન પાસે બહાર જે ખુલ્લી જમીન છે, ખેતરો છે, ત્યાં પણ હજુ પાણી ભરાયેલા છે, ત્યાં પણ ખેતીને નુકસાન છે। એટલે કે રહેવું ક્યાં, જવું ક્યાં, એ તમામ પ્રશ્ન અહીંયા સર્જાયા છે। અને તે મકાનમાં રહેતા એ સભ્ય સાથે આપણે વાત કરીશું। કાકા, તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? પહેલા તો તમે ઘણા વર્ષ, ખૂબ વર્ષોથી 40 વર્ષ। 40 વર્ષ? હા, 40 વર્ષમાં પહેલા ક્યારે આવું થયું છે? પહેલા આવું નથી જોયું। આ પહેલી વખત તો જ્યારે અહીંયા પાણી આવ્યું, આ મકાન તૂટ્યું, તો તમે અહીંયા હતા? હું અહીંયા હાજરમાં માથા ડાળીને હાજર બેઠા હતા। શું થયું હતું? આમ શું જોયું તમે? આ બધા વરસાદ આવ્યો અને પાણી ખૂબ આવ્યું, ભારત માલાનું પાણી આવ્યું, અમારે નુકસાન આવ્યું ખૂબ। ના ફીટ થઈ ગયું, અમારું નુકસાન ઘરમાં પડી ગયું પાણી। પછી અહીંયા શું થયું? આ મકાન આ બધા પડી ગયા, આ મકાન પડી ગયા, તમે ક્યાં હતા? તો અહીંયા રહો છો? ભારત નાળાનું નાળું અમારે સામું કરવું જોઈએ। તો અહીંયા હવે તમે અહીંયા રહેતા ક્યાં રહે છે? હવે અમે ક્યાં રહા સાહેબ? કો ક્યાં રહા? રહેવાની અમારી તકલીફ બહુ છે, બરોબર? તમારું શું કેવું છે? સર, આ પાણી બધું છે ને ખેતરોમાં બધું પાણી આવ્યું છે, એટલે ભરી ગયું છે, એટલે બધા મકાન પડી જશે જોઈ લ્યો। એટલે પછી હવે હિજરત ઓસાડે રહેવા આતર્યા છે, બીજી જગ્યાએ રહેવા બીજી જગ્યાએ આતર્યા છે। આ બધું